હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય યોગેશ્વર, જય જિનેન્દ્ર અને જય મહાદેવ. કેમ છો બધા? મારી ચેનલ એચએનએસ ફૂડ સ્ટેશનમાં તમારું સ્વાગત છે. આજે આપણે ઘરે જ રહેલી વસ્તુનો ઉપયોગ કરીને એકદમ બજાર જેવો સાંભાર મસાલા બનાવીશું. એક વખત તમે આ સંભાર મસાલો ઘરે બનાવશો ને તો બજારમાંથી મસાલો લાવવાનું તો ભૂલી જ જશો. તો ચાલો બજાર જેવો સંભાર મસાલો બનાવવાની શરૂઆત કરીએ. સાંભાર મસાલો બનાવવા માટે સૌથી પહેલા એક વાસણમાં 1 ટેબલસ્પૂન અડદ દાળ, 1 ટેબલસ્પૂન ચણા દાળ, 1 ટેબલસ્પૂન તુવેર દાળ, અડધી ટેબલસ્પૂન જેટલા ચોખા લેશું. અહીંયા તમે કોઈ પણ ચોખા લઈ શકો છો. મેં બાસમતી ચોખા લીધેલા છે. ત્યાર પછી 1 ટેબલસ્પૂન આખું જીરું, 1 ટેબલસ્પૂન રાઈ, 2 ટેબલસ્પૂન આખા ધાણા અને અડધી ટેબલસ્પૂન જેટલી મેથી ઉમેરીશું. અહીંયા જો તમારી પાસે આ રીતે મેજરિંગ સ્પૂન ના હોય તો ઘરે રહેલી કોઈ પણ ચમચી અથવા તો નાની વાટકીના માપથી બધી જ વસ્તુના માપ લઈ શકો છો. અને હવે ગેસની સ્લો ફ્લેમ ઉપર બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લઈ સતત ચમચા વડે હલાવતા શેકીશું. અહીંયા મસાલામાં તીખા ઉમેરવાના રહી ગયા હતા તો બધા જ મસાલા સાથે 10 થી 15 આખા તીખા ઉમેરી તેને પણ મસાલામાં મિક્સ કરીને શેકીશું. અહીંયા એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે આ બધી જ વસ્તુને આપણે ગેસની સ્લો ફ્લેમ ઉપર જ શેકવાનું છે. જેટલા ધીમે ધીમે મસાલા શેકાશે તેટલો જ તેનો ફ્લેવર વધશે અને આપણો પરફેક્ટ બજાર જેવો સાંભાર મસાલો બનીને તૈયાર થશે. થોડી વાર ગેસની સ્લો ફ્લેમ ઉપર મસાલાને શેક્યા પછી હવે મસાલાની થોડી સુગંધ આવવા લાગી છે. તો હવે તેમાં 1/4 કપ મોટો કોપરાનું છીણ ઉમેરીશું. તેની સાથે જ 3 સૂકા લાલ મરચા અને 10 થી 15 મીઠા લીમડાના સૂકા પાન ઉમેરીશું. અહીંયા જો તમે મીઠા લીમડાના લીલા પાન ઉમેરતા હોય તો શરૂઆતમાં આપણે બધી જ વસ્તુ શેકવાની શરૂ કરીએ ત્યારે જ ઉમેરી દેવા. અને કોપરાના છીણની જગ્યાએ તમે સૂકા કોપરાના 2 ટેબલસ્પૂન જેટલા કટકા પણ લઈ શકો છો. અને હવે આ બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લઈ દાળનો કલર અને કોપરાના છીણનો સેજ લાલ કલર થવા લાગે ત્યાં સુધી તેને શેકીશું. થોડી વાર બધા જ મસાલાને સરસથી શેક્યા પછી અહીંયા જોઈ શકાય છે કે બધી જ વસ્તુનો કલર ચેન્જ થવા લાગ્યો છે. કોપરાનું છીણ અને દાળનો થોડો ગોલ્ડન બ્રાઉન જેવો કલર પણ થઈ ગયો છે. એનો મતલબ છે કે આપણા બધા જ મસાલા સરસથી શેકાઈ ગયા છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દેશું અને મસાલાને ઠંડા થોડા થાય ત્યાં સુધી તેને ચમચા વડે હલાવતા રહેશું. અને આ જ સમયે તેમાં 1/4 ટીસ્પૂનથી થોડી વધારે એટલી હિંગ અને અડધી ટીસ્પૂન જેટલી હળદર ઉમેરીને તેને પણ મસાલામાં સરસથી મિક્સ કરી દેશું. અને હવે આ મસાલાને સરસથી ઠંડા કરીશું. આ મસાલા ઠંડા થાય ત્યાં સુધીમાં જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો નીચે આપેલા સબસ્ક્રાઇબ બટન પર પ્રેસ કરો અને બાજુના બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે. થોડી વાર મસાલાને ઠંડા કર્યા પછી અહીંયા જોઈ શકાય છે કે આ મસાલા સરસથી ઠંડા થઈ ગયા છે. તો હવે તેને મિક્સી જારમાં ટ્રાન્સફર કરીશું. મિક્સી જારમાં મસાલાને ટ્રાન્સફર કર્યા પછી હવે તેને સરસથી ગ્રાઇન્ડ કરીને તેનો પાવડર તૈયાર કરીશું. મિક્સી જારમાં મસાલાને ગ્રાઇન્ડ કર્યા પછી અહીંયા જોઈ શકાય છે કે મસાલો સરસથી પીસાઈને તેનો પાવડર થઈ ગયો છે. અને આ મસાલાનો કલર એકદમ બજારમાં મળે તેવા મસાલા જેવો જ આવ્યો છે. આ મસાલાને જોઈને લાગશે જ નહીં કે આ મસાલો ઘરે બનાવ્યો છે. અને આ મસાલાનો ફ્લેવર પણ બજારના મસાલા જેવો જ આવે છે. તો આપણો આ ઘરે બનાવેલો એકદમ ટેસ્ટી એવો સાંભાર મસાલો તૈયાર છે. આ મસાલાને તમે રૂમ ટેમ્પરેચર પર 1 થી 1.5 મહિના અને ફ્રીઝમાં 2 થી 3 મહિના માટે સ્ટોર કરી શકો છો.
અને એક વખત તમે આ ઘરે બનાવેલો સાંભાર મસાલો વાપરશો ને તો બજારના પેકેટવાળા મસાલાને તો ભૂલી જ જશો. તો તમે પણ એક વખત ઘરે આ સાંભાર મસાલો જરૂરથી બનાવજો અને મને કમેન્ટ કરીને કહેશો કે તમને મારી આ રેસીપી કેવી લાગી. જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર પણ કરજો. અને હા, મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ.